અત્યાર સુધીમાં 8 બાળકોના મૃત્યુ થયા છે. તમામ બાળકોના લોહીના નમૂના અને જે કરોડરજ્જુમાંથી CSFનું સેમ્પલ એ બંને તમામ બાળકોના ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવેલા છે. હાલમાં 4 બાળકો એડમિટ છે. એમાંથી 2 બાળકો સઘન સારવાર હેઠળ પીડિયાટ્રિક ICUમાં છે. ટૂંકા ગાળા માટે 1-2 દિવસ તાવ હોય, ઝાડા ઉલટી હોય, એ પછી એકદમથી બાળકને ખેંચ આવવા માંડે અને બાળક બેભાન થઈ જાય. એટલે મોટાભાગના બાળકોના આ લક્ષણો છે. આપણે ગાંધીનગર બધા બાળકોના રિપોર્ટ્સ મોકલ્યા છે, જેમાંથી અમુક બાળકોના રિપોર્ટ્સ આવી ગયા છે જે નેગેટિવ છે. ચાંદીપુરા માટે નેગેટિવ છે. અમારી લેંગ્વેજમાં એને એક્યુટ એન્સેફલાઇટિસ સિન્ડ્રોમ કહેવાય, કે જેમાં બાળકને ટૂંકા ગાળામાં ઝાડા ઉલટી, તાવ અને એ પછી ખેંચ આવે, બાળક બેભાન થઈ જાય. એટલે જનરલી એની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોતી નથી. જનરલી આવા કેસમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવાની હોય છે. ચોમાસાની સિઝનમાં ઘણી વખત અમુક જંતુઓનો ફેલાવો સેન્ડ ફ્લાય કરડવાથી, મચ્છર કરડવાથી થતો હોય છે. એક પ્રકારનો મગજનો ચેપ કહી શકાય, પણ કયો ચેપ છે એ કારણ હજુ નથી જાણવા મળ્યું.